નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હવે આપણે શ્વસનની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે આપણે જે ખોરાકનું વિઘટન કેવી રીતે થાય છે અને એમાંથી કેવી રીતે ઉર્જા છૂટી પડે છે એ ગ્લુકોઝનું વિઘટન આપણે જોઈ ગયા. હવે આપણે મુખ્ય ઘટક જોવાનો છે કે આ ચેપ્ટરની અંદરનો મનુષ્યનું શ્વસન તંત્ર, કે આપણે મનુષ્ય છે એમની અંદર શ્વસનની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે. તો એ પોઈન્ટનો એ ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે, મનુષ્યનું શ્વસન તંત્ર. તો આપણે જાણીએ છીએ એ તો ડેઈલી આપણે દર સેકન્ડે આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે જે હવા છે એ હવા કોના દ્વારા અંદર લઈએ છીએ તો કે નાક દ્વારા. તો નાકની અંદરના જે બે ભાગ છે એને કહેવાશે નસકોરા, કે જેના દ્વારા આપણે સૌ પ્રથમ હવા છે એ હવાને અંદર મેળવવામાં આવે છે. કે મનુષ્યમાં નસકોરા દ્વારા અથવા તો એને નાસિકા છિદ્ર પણ કહેવાય, કે મનુષ્યમાં નસકોરા દ્વારા હવા શરીરની અંદર મેળવવામાં આવે છે. કે આપણે નસકોરા દ્વારા હવા છે એ હવાને આપણા શરીરની અંદર દાખલ કરીશું. હવે આ જે નસકોરા છે એમની અંદરનો ભાગ આપણને ખબર છે કે આ નાકની અંદરના ભાગમાં સૂક્ષ્મ રોમ આવેલા હોય છે, વાળ આવેલા હોય છે. કે એ શું નિશ્ચિત કરશે તો કે જે હવા આવે છે એ હવાની અંદર જે કઈ સૂક્ષ્મજીવો અથવા તો ધૂળ રહેલી છે એ બધી ત્યાં શું થઈ જશે, ગળાઈ જાય છે, કે જેથી શુદ્ધ હવા જ આપણા શરીરની અંદર દાખલ થાય. કે આ વાળ એ નસકોરાની અંદર અથવા તો એ નાસિકા છિદ્રમાં, કે નસકોરામાં સૂક્ષ્મ રોમ અથવા તો એને શું કહેવાશે, વાળ, કે સૂક્ષ્મ રોમ આવેલા હોય છે, કે જેથી હવામાંથી ધૂળ અને રજકણો છે, જેથી હવામાંથી ધૂળ અને રજકણો ગળાઈ જાય અને શુદ્ધ હવા અંદર દાખલ થાય. તો એ કાર્ય આ સૂક્ષ્મ રોમ જે વાળ આવેલા છે એ વાળ દ્વારા આવું કાર્ય થશે. અને સાથે સાથે તેમાં શ્લેષ્મનું પણ સ્તર હોય છે, તથા તેમાં શ્લેષ્મનું પણ સ્તર આવેલું હોય છે. શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ એટલે કે પ્રવાહી એમની અંદરથી છૂટું પડે છે, કે જેના દ્વારા તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે શ્વાસ લેતી વખતે જે હવા છે એ હવાની અંદર અસંખ્ય નાના નાના સૂક્ષ્મ રજકણો હોય છે જે આપણે જોઈ શકતા નથી. તો એવા જે અંદર જાય છે તો એ આ શ્લેષ્મના સ્તરને લીધે સૂક્ષ્મ રોમ છે એ ત્યાંનું અંદરનું વાતાવરણ છે, અંદરનો ભાગ કેવો હશે, ભેજવાળું હશે, કે જેથી કોઈ સૂક્ષ્મ કણો અથવા તો સૂક્ષ્મજીવો જે કાંઈ છે, ધૂળના રજકણો, એ બધા આ નાસિકા છિદ્રની અંદર એટલે કે નસકોરાની અંદર જે ભેજવાળી હવા છે કે જ્યાં સૂક્ષ્મ રોમ આવેલા છે તેમની અંદર પકડાઈ જાય છે. અને માત્ર ને માત્ર શુદ્ધ હવા જ શરીરની અંદર દાખલ થાય છે. કે એ નક્કી કોના દ્વારા થશે તો કે શ્લેષ્મ દ્વારા. કે શ્લેષ્મનું કાર્ય કે આપણા નાસિકા કોટર તો નસકોરાનું કાર્ય શું તો કે એમાં સૂક્ષ્મ રોમ આવેલા છે જે માત્ર શુદ્ધ હવાને જ અંદર દાખલ થવા દે છે. હવે ત્યાંથી હવા ક્યાં જશે તો કે ત્યાંથી હવા ગ્રીવા તરીકે ઓળખાતા સાંકડા ભાગમાંથી પસાર થાય છે. કે ગ્રીવા કે કંઠનળી, કે ત્યાંથી હવા ગ્રીવા તરીકે ઓળખાતા સાંકડા ભાગમાંથી પસાર થાય છે. કે આ સાંકડા ભાગમાંથી પસાર થાય છે. હવે આ જે
તો જે આપણી શ્વાસ નળી આપણે કહીએ છીએ એમનું અસ્તર એકદમ નાજુક હોય, એકદમ કોમળ હોય. જો એના ઉપર જરાક પણ દબાણ આવે તો એ ચેપાઈ જાય છે કે ભેગી થઈ જશે. એટલા માટે આ ગ્રીવા કે કંઠનળીનો જે ભાગ છે એમની ફરતે એક કાસ્થીની વલયાકાર રચના હોય છે કે અહીંયા તમે સ્પર્શ કરશો તો અહીંયા આપણી શ્વાસ નળી હોય છે. એમની ફરતે અહીંયા તમે જોશો તો તમને એક કાસ્થીનું બનેલું, કે કાસ્થી એટલે કે જે અસ્થિ અને કાસ્થી 9મા ધોરણની અંદર આપણે ભણી ગયા કે જરાક કોમળ હશે, કે જે અસ્થિ કરતા થોડું મૂવમેન્ટ કરી શકશે, સ્થિતિસ્થાપક હશે. કે એ શું નિશ્ચિત કરશે તો કે જે શ્વાસ નળીનો ભાગ છે, હવાની અવરજવરનો જે ભાગ છે એ ભાગ બંધ થવો જોઈએ નહીં. એટલા માટે એમની ફરતે કાસ્થીમય શું આવેલી હોય છે? રચના આવેલી હોય છે કે ગ્રીવા કે કંઠનળીની આસપાસ તો કંઠનળીની ફરતે કાસ્થીની વલયાકાર રચના હોય છે કે જેથી કંઠનળી માં હવાનો માર્ગ બંધ ન થાય અથવા તો બંધ ન થઈ જાય તેની જાળવણી માટે એમની અંદર એક કાસ્થીની વલયાકાર શું આવેલી હોય છે? રચના આવેલી હોય છે કે જે તમે આકૃતિની અંદર જોશો તો તમને જોવા મળશે કે એમની અંદર જે આપણી શ્વાસ નળી છે એમની ઉપર એક આવી વલયાકાર રિંગ વાળી રચના આવેલી હોય છે કે જેનાથી ત્યાં ક્યારેય પણ દબાણ લાગશે તો એનાથી ડાયરેક્ટલી જે શ્વાસ નળી છે શ્વાસ નળી બંધ ન થાય. એટલા માટે એમની ઉપર આવી રચના આવેલી હોય છે. હવે આ ત્યાંથી ડાયરેક્ટલી હવા છે એ હવા ફેફસાની અંદર દાખલ થાય છે. એ ત્યાંથી પછી હવા ક્યાં દાખલ થશે? ફેફસામાં. ત્યાંથી હવા ફેફસામાં દાખલ થાય છે. કે આટલું કાર્ય અહીંયા હતું નસકોરા અને કંઠનળીનું કે જ્યાંથી હવા તમે લેશો એ હવા ફિલ્ટર થશે, શુદ્ધ થશે અને જે કાંઈ રજકણો કીટાણુ હશે એ બધા ત્યાં રોકાઈ જશે અને માત્ર શુદ્ધ હવા જ દાખલ થશે. અને અસ્તર ખૂબ નાજુક હોવાથી એમની ફરતે કાસ્થીમય વલયાકાર શું આવેલી હોય છે? રચના આવેલી હોય છે. હવે ત્યાંથી ફેફસાની અંદર હવા છે દાખલ થાય છે. હવે ફેફસામાં આ શ્વાસ વાહિનીઓ છે કે પેલા શ્વાસ નળી, ત્યાર પછી શ્વાસ વાહિનીઓ કે બે ફેફસા છે, બંને ફેફસામાં શ્વાસ વાહિનીઓ અને પછી અસંખ્ય નાની નાની નલિકાઓની અંદર વિભાજન પામે છે. કે ફેફસામાં શ્વાસ વાહિની એટલે કે શ્વાસનું હવાની વહન કરતી શ્વાસ વાહિનીઓ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે કે નાની નાની અસંખ્ય નલિકાઓની અંદર વિભાજન પામશે અને આ નલિકાઓના છેડે કઈ તો કે આ જે વિભાજન પામી એ નલિકાઓના છેડે ફુગ્ગા જેવી રચના હોય છે કે જે નલિકાઓ જે અંત પામે છે ત્યાં અંતમાં કેવી રચના હશે? ફુગા જેવી રચના હોય છે. અને એ જે ફુગા જેવી રચના છે જેને વાયુ કોષ્ઠો કહે છે. કે આ જે ફુગા જેવી રચના છે એ ફુગા જેવી રચનાને શું કહેવાશે? તો કે વાયુ કોષ્ઠો કહે છે. કે આ વાયુ કોષ્ઠો દ્વારા જ હવા છે એ હવાનો વિનિમય થાય છે. તો એમસીક્યુ ની અંદર એ પ્રશ્ન પૂછાશે કે શ્વસનની ક્રિયા દરમિયાન વાયુઓનો વિનિમય કોના દ્વારા થાય છે? તો વાયુ વિનિમયમાં મહત્વનું અંગ કયું છે? તો કે વાયુ કોષ્ઠો. કે જ્યારે એ અંત પામશે આ શ્વાસ નળીઓ તો એમની ફરતે આવી અંતમાં ફુગા જેવી છે એ રચના જોવા મળશે. એ અસંખ્ય નાના છિદ્રો વાળી કે જે ભાગ છે એને આપણે શું કહેશું? વાયુ કોષ્ઠો. એટલે કે વાયુ કોષ્ઠમાં અંત પામશે કે તમે જે હવા લીધી છે એ હવા અંતે ક્યાં જશે?
શ્વાસ નળી, ત્યાર પછી શ્વાસવાહિની, નાની નાની નલિકાઓ એમના છેડે આવેલા વાયુ કોષોમાં થઈ અને ફેફસામાં દાખલ થાય છે, કે જ્યાંથી તેઓ આ શ્વસન રંજક ભાગ છે એટલે કે ઓક્સિજન છે એ ઓક્સિજનને ક્યાં મિશ્ર કરશે? રુધિર સાથે મિશ્ર કરે છે. કે હવે જે આ વાયુ કોષો આપણે કીધા એ વાયુ કોષો છે એ વાત વિનિમય માટે, વાત વિનિમય એટલે હવાની આપલે માટેનો એક ખૂબ જ મોટો વિસ્તાર પૂરો પાડે છે. કે વાયુ કોષો વાત વિનિમય માટેનો વિસ્તાર પૂરો પાડે છે. કે વાત વિનિમય કે જેથી હવાની જે અવર જવર છે એ અવર જવર સરળતાથી થઈ શકે. એનું જે કાર્ય છે એનું કાર્ય કોના દ્વારા થશે? તો કે વાયુ કોષો દ્વારા થાય છે. કે જેમની અંદર આ વાયુ કોષોની જે દિવાલ છે એમની ઉપર રુધિર કેશિકાઓ એટલે કે જે રુધિરનું વહન કરતી જે પાતળી, અંતે જે સાવ એકદમ પાતળી નળીઓ છે એને કહેવાશે રુધિર કેશિકાઓ. કે રુધિર કેશિકાઓની જાળીરૂપ રચના હોય છે. કે આ વાયુ કોષોની દિવાલ પર રુધિર કેશિકાઓની જાળીરૂપ રચના હોય છે. કે આમના ઉપર કે જેથી ત્યાંથી ડાયરેક્ટલી જે ઓક્સિજન છે ઓક્સિજન સીધો શેમાં પડે છે? રુધિરમાં. હવે અગાઉના ધોરણની અંદર આપણે ભણી ગયા કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા પાંસળીના જે સ્નાયુઓ છે એટલે કે ફેફસાની ઉપર જે આંટકાઓ આવેલા છે એને કહેવાશે પાંસળીના સ્નાયુઓ. એ સ્નાયુઓ ઉપસી આવે છે. કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે, ત્યારે એમની નીચે એક પાતળો પટલ આવેલો હોય છે, પડદો આવેલો હોય છે, સ્થિતિસ્થાપક, જે પોતાના સ્થાનમાં હલનચલન કરી શકે છે, કે જેને ઉરોદર પટલ કહેવાશે. કે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે અને ત્યારે ઉરોદર પટલ છે એકદમ ચપટો બની જશે. કે આ રીતનો એક પાતળો પડદો હોય છે કે જે સંકોચન પામશે એટલે આ રીતનો થશે કે જેથી તે ઉપરની તરફ વહન પામશે એટલે તે જગ્યા કેવી થશે? નાની. હવે જ્યારે ચપટો બનશે ત્યારે આ રીતનું થશે, ત્યારે અંદરના વિસ્તારની જગ્યા કેવી થઈ જશે? વધુ થશે. એટલે કે જે ઉરસ્ય ગુહા છે આપણા શરીરની અંદરનું જે પોલાણ છે ભાગ, એમાં વધારો થશે. તો વધારો થશે એટલે હવાનું દબાણ ઘટી જશે, તો બહારથી હવા ક્યાં જશે? અંદર દાખલ થશે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે. કે આપણે શ્વાસ લેશું એટલે પાંસળીના સ્નાયુઓ ઉપસી આવે છે, ત્યારે ઉરોદર પટલ કેવો બને છે? ચપટો બને છે. કે જેથી ઉરસ્ય ગુહાના વિસ્તારમાં વધારો થાય છે. કે એમની અંદર શું થશે? એમના વિસ્તારમાં વધારો થશે. કે બાજુની જે આકૃતિ આપેલી છે એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે એમાં ઉરસ્ય ગુહા અને ઉરોદર પટલ આવેલો હોય છે. કે જે ઉરોદર પટલ તમને દર્શાવ્યો છે એ અત્યારે સંકોચન અવસ્થામાં છે. હવે જ્યારે સંકોચન અવસ્થામાં છે ત્યારે અંદરનો વિસ્તાર કેવો થશે? ઓછો, એટલે કે દબાણ વધુ થશે. હવે જ્યારે તે ફ્લેટ બની જશે, ચપટો એટલે એકદમ સીધો થઈ જશે. કે પેલા કઈ રીતનો હશે? તો કે આ રીતનો હશે, ત્યારે એ સંકોચનની સ્થિતિમાં કહેવાશે. વિકોચન થશે એટલે કે ચપટો બની જશે, ત્યારે આ રીતનો સીધો બની જશે. તો હવે જો અહીંયા આ ઉપરનો વિસ્તાર કેવો થશે? ઓછો.
એટલે અહીંયા દબાણ કેવું હોય, અંદરની તરફ વધુ. જ્યારે ચપટો બનશે ત્યારે અંદર દબાણ કેવું થઈ જશે, ઓછું. શા માટે? તો કે વિસ્તાર કેવો થઈ જાય, મોટો. તો હવાને જેમ વધુ વિસ્તાર મળે તેમ તેના દબાણમાં શું થતો જાય, ઘટાડો થઈ જાય. તો જ્યારે દબાણ ઓછું થશે એટલે કે ઉરોદર પટલ ચપટો બનશે ત્યારે આ હવા છે એ હવા શરીરમાં દાખલ થાય છે, કે વિસ્તારમાં વધારો થાય છે અને હવા અંદર દાખલ થાય છે. કે આ રીતે આપણા શરીરની અંદર હવા છે એ હવાનો પ્રવેશ થાય છે. ફરીથી જ્યારે ઉરોદર પટલ છે વિકોચન પામશે એટલે કે ઉપરની તરફ જશે, આ ફ્લેટ હતો એમાંથી આ રીતે બનશે એટલે એ ઉરસીય પોલાણમાં શું કરશે, દબાણ ઉત્પન્ન કરશે. ત્યારે એમનો જે વિસ્તાર છે વિસ્તારમાં શું થશે, ઘટાડો. એટલે અંદર છે દબાણ વધી જશે અને ત્યારે જે વાયુ છે એ વાયુ શું થશે, બહાર નીકળે છે. તો એ પોઈન્ટ આપણે લખીએ કે જ્યારે ઉરોદર પટલ વિકોચન પામે છે, જો વિકોચન પામશે એટલે અહીંયાના કદમાં વધારો થશે અને અહીંયા સંકોચન પામશે એટલે ઘટાડો થશે. પરંતુ અહીં શું થશે, સંકોચન થયું એટલે અંદર દબાણ ઘટી ગયું, વિસ્તાર વધ્યો. તો ઉરોદર પટલ વિકોચન પામે છે ત્યારે અંદરથી હવા બહાર નીકળે છે. ત્યારે અંદરથી હવા છે એ હવા શું થઈ જશે, બહાર નીકળશે. તો આ રીતે આપણા શરીરની અંદર જે હવા છે એ હવા અંદર અને બહાર છે એ બહાર મુક્ત થશે. કે જ્યારે અંદર વિસ્તાર વધી જશે ત્યારે અંદર દાખલ થશે, ફરીથી અંદર દબાણ વધી જશે એટલે હવા છે એ હવા બહાર નીકળશે. તો આ જે વાયુ કોષ્ટો છે એ વાયુ કોષ્ટો વાત વિનિમય હવાની આપલે માટેનો સમય પૂરો પાડે છે કે જેથી યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકાય અને જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડને સરળતાથી દૂર કરી શકાય. કે આ માટેનો વ્યવસ્થિત સમય મળી રહે છે. જે આ વાયુ કોષ્ટ છે એ વાયુ કોષ્ટ રુધિર કેશિકાઓના રુધિર અને એ હવામાંથી જે અંદર હવા દાખલ થઈ છે એમાંથી ઓક્સિજનને લઈ અને શરીરની અંદર વિવિધ ભાગો સુધી પહોંચાડે છે. હવે જે વાયુ કોષ્ટ છે કે વાયુ કોષ્ટ રુધિર કેશિકાઓના રુધિર અને હવામાંથી ઓક્સિજનને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડે છે કે જેથી વાત વિનિમય સરળતાથી થઈ શકે. કે એમનું કાર્ય કોના દ્વારા થશે, વાયુ કોષ્ટ દ્વારા. આ જે શ્વસનની ક્રિયા છે એ શ્વસનની ક્રિયા દરમિયાન હવાઓ છે એ હવાઓનું એટલે કે વાયુઓનો વિનિમય થાય છે અને ફેફસા એના માટે હંમેશા બેસ્ટ ક્રિયા દર્શાવે છે કે જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરવા માટેનો પર્યાપ્ત કે જેટલો જરૂરી છે એ જરૂરી સમય મળી રહે છે. કે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન વાયુઓનો વિનિમય થાય છે. એટલે કે હવાની આપલે થાય છે. ફેફસા આ વાયુઓના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે. કે વિશિષ્ટતા એટલે એમનું કાર્ય છે કે જે હવાને અંદર અને બહાર લઈ જવામાં મદદરૂપ થાય છે. કે વાયુ વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે કે જેથી ઓક્સિજનના કે હવામાંથી ઓક્સિજનના શોષણ કે કોષોને તો મેળવવું પડશે, ઓક્સિજનનું શોષણ કરવું પડશે કે ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડને
મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે છે. પર્યાપ્ત એટલે કે જરૂરી સમય મળી રહે છે. કે આ માટે ફેફસા છે એ હવાની આપલે માટે વાત વિનિમય માટે ખૂબ જ વિશિષ્ટતા દર્શાવે છે. તો આ રીતે મિત્રો હવા છે એ અંદર દાખલ થાય છે અને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે. હવે જો પ્રાણી ખૂબ જ કદમાં મોટું હોય તો ત્યારે માત્ર જે આપણે એકોષીય સજીવની અંદર પ્રસરણ દાબ જોયો હતો કે સામાન્ય ક્રિયા દ્વારા હવાઓની આપલે થશે, એ શક્ય થઈ શકશે નહીં. કે પ્રાણી ખૂબ કદમાં મોટું હશે તો છે એક અંગથી બીજા અંગ સુધી પ્રસરણ દાબ દ્વારા આપણે હવા છે એ હવા એટલે કે ઓક્સિજનને પહોંચાડી શકીશું નહીં. આ માટે એમની અંદર વિશિષ્ટ રચના હોય છે કે જેમાં શ્વસન રંજક દ્રવ્ય કણ છે એ શ્વસન રંજક દ્રવ્ય કણ આ ઓક્સિજનને એક ભાગમાંથી કે જ્યાં ઓક્સિજનની ઉણપ છે, જરૂર છે, તે ભાગ સુધી પહોંચાડે છે. જો પ્રસરણ દાબ વધુ હોય, કઈ લખવાની જરૂર, પ્રસરણ દાબ પ્રાણી કદમાં મોટું હશે તો પ્રસરણ દાબ દ્વારા હવા છે બધે પહોંચી શકશે નહીં. આ માટે શ્વસન રંજક દ્રવ્ય ઓક્સિજનને એક ભાગથી જરૂરિયાત વાળા કોષો સુધી પહોંચાડે છે. કે જે ભાગમાં ઓક્સિજનની ઉણપ છે અને જ્યાં ઓક્સિજન છે ત્યારે ઉણપ વાળા ભાગની અંદર ઓક્સિજનને પહોંચાડે છે. એ કોણ? તો કે શ્વસન રંજક દ્રવ્ય કણ. તો આપણા શરીરમાં શ્વસન રંજક દ્રવ્ય કણ તરીકે હિમોગ્લોબિન આવેલું છે કે જે આપણા લાલ રક્ત કણોની અંદર હોય છે. કે રુધિરની અંદર જે કણો આવેલા હોય છે એમની અંદર લાલ રક્ત કણોની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે. કે આપણા શરીરમાં શ્વસન રંજક દ્રવ્ય કણ શું આવેલું છે? હિમોગ્લોબિન આવેલું છે કે જે ઓક્સિજન માટે કે જે ઓક્સિજન સાથે વધુ બંધુતા ધરાવે છે. કે જે ઓક્સિજન સાથે બંધુતા એટલે ભાઈબંધી, એમનો મિત્ર છે ભાઈ, કે ભાઈબંધમાં ઘણો ફેર છે રે, કે ઓક્સિજન સાથે વધુ બંધુતા ધરાવે છે. કે એટલા માટે એ શ્વસન રંજક દ્રવ્ય કણ તરીકે ઓળખાય છે કે જે ઓક્સિજનનું વહન કરવામાં મદદરૂપ થાય છે. કોણ? તો કે હિમોગ્લોબિન, કે જે ઓક્સિજન સાથે વધુ બંધુતા ધરાવે છે. ત્યાંથી તે ઓક્સિજન એક ભાગમાંથી જરૂરિયાત વાળા ભાગો સુધી પહોંચાડી શકે છે. હવે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન કોના દ્વારા? હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે. કે જે ક્યાં આવેલું હોય છે? જે લાલ રક્ત કણોમાં આવેલું હોય છે. કે રેડ બ્લડ સેલ, કે આપણા રુધિરની અંદર જે લાલ કણો આવેલા છે તેને રક્ત કણો કહેવાશે. એમની અંદર શું આવેલું હોય છે? આ હિમોગ્લોબિન આવેલું હોય છે. કે જેથી સરળતાથી રુધિર તો પંપિંગની ક્રિયા દ્વારા હૃદય દ્વારા બધે જ વહન પામે છે કે જેથી ઓક્સિજન પણ સરળતાથી એમની સાથે વહન પામી શકે. અને જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધુ દ્રાવ્ય છે. કે પાણીમાં દ્રાવ્ય હોવાથી તે દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે. કે કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય અવસ્થામાં વહન પામે છે અને ઓક્સિજન છે, ઓક્સિજન કોના દ્વારા વહન પામે છે? તો કે હિમોગ્લોબિન દ્વારા. હિમોગ્લોબિન શું છે? તો કે શ્વસન રંજક દ્રવ્ય કણ છે. કિધર આવેલા હોગા? તો કે લાલ રક્તકણમાં. તો શું આપણને આવી ખુશી નથી થતી કે આ આપણી અંદર હિમોગ્લોબિન આવેલું છે? જો હિમોગ્લોબિન ન આવેલું હોત તો આપણા શ્વાસ કે નાકથી આપણા પગના અંગૂઠા સુધી આ ઓક્સિજનને પહોંચવા માટેનો
લગભગ 3 વર્ષનો સમય લાગત. કેટલો? 3 વર્ષ એ આ હિમોગ્લોબિન આવેલું છે. એટલા માટે સરળતાથી જે હવા છે એ હવા એટલે કે ઓક્સિજનનું વહન થઈ શકે છે. જો એ ન હોત તો 3 વર્ષ જેટલો સમય લાગત ખાલી અહીંથી પગના અંગૂઠા સુધી હવાને પહોંચવા માટે. અને આપણો જે આ ફેફસાનો વિસ્તાર છે કે શ્વસન વાયુનો જે વિસ્તાર છે, જો એને આમ ઓપન કરવામાં આવે તો ટેનિસ કોર્ટના મેદાન જેટલો એટલે કે 80 મીટર સ્ક્વેર જેટલો વિસ્તાર આવરી લે. 80 મીટર સ્ક્વેર એટલે કે 80 મીટર ગુણ્યા 80 મીટરનું આખું ચોરસ, એટલે કે લગભગ એક ટેનિસનું જે મેદાન હોય એના જેવડો વિસ્તાર થાય કે જેથી વધારે સરળતાથી આ જે વાયુઓ છે એ વાયુઓની આપલે થઈ શકે. તો આવું મિત્રો આપણું શ્વસન તંત્ર આવેલું છે. 3 માર્ક્સની અંદર અથવા તો 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો અહીં સુધી રાખી. હવે પછીના વિડીયોની અંદર આપણે પરિવહન કે વહન કેવી રીતે થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પદાર્થોને કેવી રીતે લઈ જવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.